બધાને। જો ધોરણ 12ની અંદર આપણે પાઠ નંબર 16 પુતલિકા પરીક્ષા એટલે કે પૂતળીઓની પરીક્ષા એ પાઠનો અભ્યાસ કરતા હતા। તો એની અંદર આપણે જોયું કે એક વણિક છે એ રાજાની સભામાં આવે છે અને પછી ત્યાં પોતાની 3 પૂતળીઓ છે એ રજૂ કરે છે અને રાજાને કહે છે કે આ ત્રણેય પૂતળીઓ જે છે એનું મૂલ્ય છે એ અલગ અલગ છે। શું છે ત્રણેય પૂતળીઓનું મૂલ્ય? એક પૂતળીનું મૂલ્ય છે 1 રૂપિયો, બીજી પૂતળી છે એનું મૂલ્ય છે 1000 રૂપિયા અને ત્રીજી પૂતળીનું મૂલ્ય છે 1 લાખ રૂપિયા। મૂલ્ય યાદ રાખજો, આમાં આડોળું થાય નહીં। 1 રૂપિયો, 1000 અને 1 લાખ। ત્યારે રાજા જે છે એ આશ્ચર્ય સાથે વણિકને કહે છે કે આ ત્રણેય પૂતળીઓનું મૂલ્ય છે અલગ અલગ શા માટે છે? ત્યારે વણિક પણ ચતુર છે। વણિક શું કહે છે કે હે રાજન, તમારા રાજસભાની અંદર ઘણા બધા વિદ્વાન માણસો, બુદ્ધિશાળી માણસો છે, તો તમે ખરેખર આ પૂતળીઓનું મૂલ્યનું ભેદ જે છે એટલે કે આ પૂતળીઓનું મૂલ્ય છે અલગ અલગ છે, એ રહસ્ય છે, એ તેમને જ કહો કે તે પૂતળીઓ પાસેથી જાણી લે કે આ ત્રણેય પૂતળીઓની અંદર એવો કયો તફાવત છે કે ત્રણેય પૂતળીઓનું મૂલ્ય છે અલગ અલગ છે। ત્યારે રાજાનો મંત્રી જે છે, ટૂંકમાં ઘણા બધા મંત્રીઓ છે, બધી જ રીતે એ પૂતળીઓ છે એને જુએ છે, નિરીક્ષણ કરે છે, પણ કોઈ પણ એનો જવાબ આપી શકતું નથી। ત્યારે રાજા જે છે પોતાના મંત્રીને, એ ચતુર મંત્રી જે હોય છે એને કહે છે કે તું હવે આ મૂર્તિ જે છે એનો તફાવત શોધવાનું કાર્ય તારે કરવાનું છે। ત્યારે ખરેખર રાજાની આજ્ઞા માને છે અને પછી પોતાની પૂતળીઓ છે, જે આ ત્રણેય પૂતળીઓ એને પોતાના ઘરે લઈ જાય છે। ત્યાર પછી આપણે અનુવાદ જોઈએ કે મંત્રી તાહા પુતલિકાહ સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ। મંત્રી તે પૂતળીઓ સ્વીકૃત્ય એટલે કે લઈને, સ્વીકારીને ગૃહમ આગચ્છતિ ઘરે આવે છે। ત્યાર પછી આપણે જોયું કે ગૃહમ આગત્ય એટલે કે ઘેર આવીને, ત્યાર પછી પરિશ્રાંત અપી થાકેલો હોવા છતાં પણ, બુભુક્ષિત અપી ભૂખ્યો હોવા છતાં પણ, ત્યાર પછી કહે છે કે પરિશ્રમમ બુભુક્ષા ચ ઉપેક્ષ થાક અને ભૂખ તરફ ધ્યાન ન આપીને, ત્યાર પછી કહે છે સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય એટલે છોડીને, રોજબરોજના બધા જ કાર્યો ત્યજીને, તાહા પુતલિકાહ તે પૂતળીઓની સૂક્ષ્મ અક્ષિકયા એટલે કે ખરેખર ઝીણવટપૂર્વક તેની તપાસ કરે છે। ત્યાર પછી જુઓ કે તતઃ સહ પુતલિકાનામ કર્ણેષુ છિદ્રમ એકમ પશ્યતિ। શું જુએ છે તે? પછી તે પૂતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે। ફરીવાર આ પેરેગ્રાફનો અનુવાદ છે એ કહું છું, સાંભળજો શાંતિથી કે મંત્રી તે પૂતળીઓ લઈને ઘરે આવે છે, ઘરે આવીને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ, ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને, રોજબરોજના સર્વ કાર્યોને ત્યજીને તે પૂતળીઓની ઝીણવટભરી તપાસ કરે છે। પછી તે પૂતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે। ત્યાર પછીનો આપણે ભણીએ કે કિમર્થમ ઇદમ છિદ્રમ ઇતિ ચિંતયતઃ। આ છિદ્ર શા માટે છે? કિમર્થમ ઇદમ છિદ્રમ ઇતિ ચિંતયતઃ એટલે વિચારતા, આ છિદ્ર શા માટે છે એમ વિચારતા, તસ્ય મનસી તેના મનમાં, અકસ્માત એકમ અચાનક અથવા એકાએક એક વિચાર સમ ઉત્પન્ન એક વિચાર ઉત્પન્ન થયો। કિમર્થમ ઇદમ છિદ્રમ ઇતિ ચિંતયતઃ તસ્ય મનસી અકસ્માત એકઃ વિચાર સમ ઉત્પન્ન। આ છિદ્ર શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થયો। ત્યાર પછી કહે છે તમ અનુસરત અસૌ પુતલિકાનામ કર્ણે એકામ શલાકામ પ્રાક્ષિપત। એમ વિચારતા તેના મનમાં, તેને અનુસરતા
એણે પૂતળીઓના કાનમાં એક સળી નાખી. કર્ણે એકામ શલાકામ, શલાકામ શબ્દનો અર્થ થાય છે સળી. પ્રાક્ષિપત એટલે નાખી. તમ અનુસર એટલે કે તેને અનુસરતા એણે પુતલિકા નામ એટલે કે પૂતળીઓના કર્ણે એટલે કાનમાં એકામ એક શલાકામ સ્થળી પ્રાક્ષિપત એટલે નાખી. તેમ અનુસરતા એણે પૂતળીઓના કાનમાં એક સ્થળી નાખી. પછી શું થયું જુઓ. સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામ ત્રયમ પ્રાપ્તમ. બધી પૂતળીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. જો મુખ્ય વસ્તુ છે આ. સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપતાયામ એટલે કે બધી પૂતળીઓમાં નાખેલી જે સળીઓ હતી એમાંથી પરિણામ ત્રયમ પ્રાપ્તમ 3 પરિણામ પ્રાપ્ત થયા. 3 જાતનું રિઝલ્ટ મળ્યું, 3 અલગ અલગ એમ. એકસ્યાહ પુતલિકાયાહ કર્ણે પ્રક્ષિપ્તાહ શલાકા અપરસ્માત કર્ણાત બહિઃ નિર્ગતા. નિર્ગતા એટલે નીકળી. શું કે છે? એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. એકસ્યાહ પુતલિકાયાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા અપરસ્માત કર્ણાત બહિઃ નિર્ગતા. એટલે કે એક પૂતળીના કાનમાં નાખેલી સળી અકસ્માત બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. દ્વિતીયાહ પુતલિકાયાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત બહિઃ નિર્ગતા. શું કે છે અહીંયા? કે બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી ગઈ. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી શેમાંથી નીકળે છે? મુખમાંથી બહાર નીકળે છે. મુખાત બહિઃ નિર્ગતા, મુખમાંથી બહાર નીકળે છે. તૃતીયાહ પુતલિકાયાહ ત્રીજી પૂતળી કર્ણે પ્રક્ષિપ્તા ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી ઉદરમ ગતા એટલે કે પેટમાં ગઈ. ન પુનઃ બહિઃ સમાગતા ફરી બહાર નીકળી નહીં. જો ફરી એકવાર મંત્રી તાહા પુતલિકા, ત્યાંથી આખો પેરેગ્રાફ છે આપણે જોઈએ કે મંત્રી તે પૂતળીઓ લઈને ઘરે આવે છે. ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને રોજબરોજના સર્વ કાર્યોને ત્યજીને તે પૂતળીઓની ઝીણવટભરી તપાસ કરે છે. પછી તે પૂતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે. આ છિદ્ર શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થાય છે. તેને અનુસરતા એણે પૂતળીઓના કાનમાં એક સળી નાખી. બધી પૂતળીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી ગઈ. અને ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ, તે પછી ફરી બહાર નીકળી શકી નહીં. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિંતો ભૂત્વા દિવસમ યાપયતિ. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંત બનીને દિવસ વિતાવે છે. કારણ કે 3 દિવસનો સમય આપ્યો હતો, 3 દિવસ પછી મંત્રીને આવવાનું કહ્યું હતું. એટલે કે છે કે અહીંયા અનેન પ્રસન્ન, કારણ કે એને રિઝલ્ટ મળી ગયું. ખરેખર આ 3 પૂતળીઓનો ભેદ શું છે એને રહસ્ય શોધી કાઢ્યું. એટલે કે છે કે આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંત બનીને, નિશ્ચિંતો ભૂત્વા નિશ્ચિંત બનીને દિવસમ યાપયતિ એટલે દિવસ વિતાવે છે. ત્યાર પછી શું કહે છે કે તૃતીય દિવસે ત્રીજા દિવસે અસૌ તે રાજસભામ ઉપસ્થાય. ત્રીજે દિવસે તે રાજસભામાં ઉપસ્થિત થઈને પુતલિકાહ પ્રદર્શ્ય ક્રમશઃ પૂતળીઓ બતાવીને, ત્યાર પછી કહે છે ક્રમશઃ એટલે એક પછી એક, મૂલ્યમ વિજ્ઞાપયતિ એક પછી એકનું મૂલ્ય જણાવે છે. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંત બનીને દિવસો વિતાવે છે. ત્રીજા દિવસે તે રાજદરબારમાં ઉપસ્થિત થઈને પૂતળીઓ બતાવીને એક પછી એક પૂતળીનું મૂલ્ય જણાવે છે. તમ મૂલ્યમ વણિક સર્વથા અનુઅમોદયત એટલે કે તે મૂલ્યનું વણિકે સર્વ રીતે સમર્થન કર્યું.
એટલે બધી જ રીતે જે વણિકે ત્રણેય પુતળીઓનું મૂલ્ય રાખ્યું હતું 1 રૂપિયો, 1000 રૂપિયા અને લાખ રૂપિયા, તો ખરેખર જ્યારે મંત્રીએ કહ્યું કે આ ત્રણેય પુતળીઓનો ભેદ આ છે, એના કારણે એ ત્રણેય અલગ અલગ છે, તો વણિકે એનું સમર્થન કર્યું કારણ કે જવાબ સાચો હતો એટલા માટે થઈને. હવે ત્યાર પછી જોઈએ આપણે કે ખરેખર તતઃ આશ્ચર્યચકિત નૃપ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. તતઃ પછી આશ્ચર્ય પામેલા રાજા, તતઃ આશ્ચર્યચકિત નૃપ પછી આશ્ચર્ય પામેલા રાજા મૂલ્યભેદસ્ય મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે. કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ. શું કહે છે? કારણ દર્શાવતા વણિક કહે છે. કારણ વણિકે દર્શાવ્યું. મંત્રીએ તો ખાલી એ ત્રણેય શા માટે અલગ અલગ છે એ જ કહ્યું કે એકના ત્રણેયના કાનમાં છિદ્ર છે અને એકનું છિદ્ર છે બીજા કાનમાંથી બહાર નીકળે છે સળી નાખીએ તો, એકના કાનમાં સળી નાખીએ તો મોઢામાંથી બહાર નીકળે છે, અને ત્રીજીના કાનમાં સળી નાખીએ તો પેટમાં ઉતરી જાય છે, જે બહાર જ નીકળતી નથી. આ રીતે ત્રણેયનું યાદ રાખવાનું છે તમારે. 3 પુતળીઓ કેવી રીતનું છે? એક પુતળીના કાનમાં સળી નાખીએ તો બીજા કાનમાં બહાર નીકળી જાય. આનો બોધ પણ છે, પણ હમણાં પાઠમાં આવે છે કે બીજી સળી છે એના કાનમાં સળી નાખીએ તો, બીજી પુતળી છે એના કાનમાં સળી નાખીએ તો મુખમાંથી બહાર નીકળી જાય, ત્રીજી પુતળીના કાનમાં સળી નાખીએ તો એ પેટમાં ઉતરી જાય છે. તતઃ આશ્ચર્યચકિત નૃપ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. પછી આશ્ચર્ય પામેલા રાજા મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે કે ખરેખર આ ત્રણેય પુતળીઓનું મૂલ્ય શા માટે અલગ અલગ છે એ સમજાવો. કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ. કારણ દર્શાવતા વણિક કહે છે, હે રાજન, હે નૃપ, હે રાજન, મયા પ્રથમાયાઃ પુતલિકાયાઃ મૂલ્યમ રૂપ્યક માત્રમ કથિતમ. હે રાજન, મેં પ્રથમ પુતળીનું મૂલ્ય ફક્ત 1 રૂપિયો કહ્યું છે. રૂપ્યકમ માત્રમ એટલે 1 રૂપિયો. યતો હિ એતસ્યાઃ કર્ણે પ્રક્ષિપ્તા સા શલાકા દ્વિતીય કર્ણાત બહિર્નિર્ગચ્છતિ. શું કહે છે? કેમ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. શલાકા એટલે સળી, દ્વિતીય કર્ણાત બીજા કાનમાંથી, બહિર્નિર્ગચ્છતિ એટલે કે બહાર નીકળી જાય છે. આના કાનમાં નાખેલી સળી એ બીજા કાનથી બહાર નીકળી જાય. યહ જનઃ હિતકરમ વચનમ એકમ કરેણ શૃણોતિ. શું કહે છે કે જે મનુષ્ય, યહ જનઃ જે મનુષ્ય, હિતકરઃ હિતકારક વચનમ એક કર્ણેન શૃણોતિ વચન એક કાનથી સાંભળે છે, અપરસ્માત કર્ણાત બહિર્નિષ્કાસયતિ અને બીજા કાનથી કાઢી નાખે છે, તસ્ય મૂલ્યમ અપી રૂપ્યક માત્રમ ભવતિ. તેનું મૂલ્ય માત્ર 1 જ રૂપિયો છે. કે જે માણસ છે એ સારા વચનો હોય, સારો ઉપદેશ હોય, સુખકર વાત હોય, પોતાના સારા માટે કોઈ કહી રહ્યું હોય, તે બધું જ જે સારું સારું છે છતાં પણ એક કાનથી સાંભળે ને બીજા કાનથી કાઢી નાખે છે, તે વ્યક્તિનું મૂલ્ય માત્ર 1 જ રૂપિયો છે. કારણ કે કોઈ પણ સારી વાત છે એ સ્વીકારવા ઈચ્છતો નથી. ચોર હોય, લૂંટારા હોય કે કોઈ પણ વ્યક્તિ એવા હોય જે ખરેખર ખરાબ કાર્ય કરતા હોય, એને તમે સાચું કહો તો શું ત્યાં ખંખેરીને હાલતા થાય. એટલે ખરેખર આમાં એવી જ વાત છે કે તેવા વ્યક્તિનું મૂલ્ય માત્ર કેટલું છે? 1 જ રૂપિયો છે. ત્યાર પછી જુઓ શું કહે છે કે દ્વિતીયાયાઃ પુતલિકાયાઃ મૂલ્યમ. બીજી પુતળીનું મૂલ્ય સહસ્ત્ર રૂપ્યક માત્રમ કથિતમ. બીજી પુતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા કહી હતી. યતો હિ એતસ્યાઃ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખમ નિર્ગચ્છતિ. કેમ કે આના કાનમાં નાખેલી સળી એ મુખમાંથી બહાર મુખમ નિર્ગચ્છતિ એટલે મુખમાંથી, મુખાત નિર્ગચ્છતિ એવું થાય, મુખમાંથી બહાર નીકળે છે. એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તત અનંતરમ અસો તત હિતકરમ વચનમ પરેભ્યઃ ઉપદિશતિ. શું કહે છે? દ્વિતીયાયાઃ પુતલિકાયાઃ એ આપણે જોયું કે બીજી પુતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા છે. કેટલી કિંમત છે? ફક્ત 1000 રૂપિયા કહી છે. કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે.
ત્યાર પછી કહે છે એકઃ જનઃ હિતકરમ વચનમ કરણાભ્યામ, એક મનુષ્ય હિતકારક વચન એ સાંભળીને, હિતકારક વચન સાંભળીને બે કાનથી સાંભળે છે, ત્યાર પછી તે હિતકારક વચન અન્યને ઉપદેશે છે. તતઃ આશ્ચર્યચકિતઃ નૃપઃ મૂલ્યમ ભેદસ્ય કારણમ પૃચ્છતિ. એનો આપણે અભ્યાસ કર્યો હતો કે આશ્ચર્યચકિત થયેલો રાજા જે છે એ ખરેખર મૂલ્યના ભેદનું કારણ પૂછે છે. ત્યાર પછી આપણે વાત કરતા દ્વિતીયાયાઃ પુતલિકાયાઃ મૂલ્યમ સહસ્રરૂપ્યકમાત્રમ કથિતમ. બીજી પુતળીનું કિંમત માત્ર 1000 રૂપિયા હતી. યતો હિ એતસ્યાઃ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત નિર્ગચ્છતિ. એટલે કે કેમ કે આના કાનમાંથી નાખેલી સળી છે એ બીજા કાનમાંથી બહાર નીકળતી નથી, પરંતુ બીજા મુખમાંથી બહાર નીકળે છે. પહેલી પુતળી છે એના એક કાનમાં નાખેલી સળી છે એ બીજા કાનમાંથી બહાર નીકળે છે, જ્યારે બીજી પુતળી છે એના એક કાનમાં નાખેલી સળી છે એ એક મુખમાંથી બહાર નીકળે છે. એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ. એટલે કે એક મનુષ્ય હિતકારી વચનને કર્ણાભ્યામ એટલે બે કાનથી શૃણોતિ સાંભળે છે. તત અનંતરમ અસૌ, ત્યાર પછી તે તત હિતકરમ તે હિતકારક વચનમ એટલે વચન પરેભ્યઃ એટલે અન્યોને ઉપદેશે છે. એક મનુષ્ય હિતકારી વચનને બે કાનથી સાંભળે છે, ત્યાર પછી તે હિતકારક વચન અન્યોને ઉપદેશે છે. તે વચન અન્યોને ઉપદેશે, પરંતુ તેમાં તે પ્રવૃત્ત થતો નથી. એટલે કે ખરેખર જે હિતકારક વચન છે સાંભળે છે એનો અર્થ આપણે એવો કરી શકીએ તેની કરણી અને કથની બંનેમાં ફેર હોય છે. એટલે ખરેખર તે હિતકારક વચનો જે છે એ સભાની અંદર કે ગમે એવી જગ્યાએ કે અલગ માણસો જે છે બીજા માણસોને એ કહે છે, પરંતુ ખરેખર હિતકારક વચન જે છે સારો ઉપદેશ છે પોતાના જીવનમાં અનુસરતો નથી. એવું ખરેખર આ બીજી પુતળી જે છે એનો અર્થ થાય છે. ફરીવાર આપણે જોઈએ કે પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે, એટલે કે પરંતુ તે પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. એતાદૃશસ્ય જનસ્ય, આ પ્રકારના માણસનું મૂલ્યમ એટલે મૂલ્ય, આ પ્રકારના માણસનું મૂલ્ય સહસ્ર રૂપ્યકમ માત્રમ ભવતી. આ માણસનું મૂલ્ય છે કેટલું છે? સહસ્ર રૂપ્યકમ માત્રમ એટલે કે 1000 રૂપિયા હોય છે. ફરીવાર આખા પેરેગ્રાફનો અનુવાદ જોઈએ તો બીજી પુતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા કહી હતી, કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી નીકળે છે. એક મનુષ્ય હિતકારી વચનને બે કાનથી સાંભળે છે, ત્યાર પછી તે હિતકારક વચન અન્યોને ઉપદેશ કરે છે, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. આ પ્રકારના માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા છે. એટલે અન્ય પાસેથી તે સારા સારા વચનો સાંભળે છે, પરંતુ એ જે સારું આચરણ છે એ પોતાના જીવનમાં એ અનુસરતો નથી, માત્ર પોતાના મુખેથી એ અન્યને એવો ઉપદેશ આપે છે. ત્યાર પછી ત્રીજી પુતળીનું મૂલ્ય આપણે જોઈએ કે તૃતીયાયાઃ પુતલિકાયાઃ મૂલ્યમ લક્ષ્ય રૂપ્યકમ કથિતમ. એટલે કે ત્રીજી પુતળીનું મૂલ્ય છે 1,00,000 રૂપિયા કહેલું છે. લક્ષ્ય રૂપકમ, લક્ષ્ય એટલે 1,00,000, ત્રીજી પુતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહેલું છે. યતો હિ એતસ્યાઃ, કારણ કે આના કર્ણે એટલે કે કાનમાં પ્રક્ષિપ્તા એટલે નાખેલી શલાકા એટલે કે સળી, ઉદરમ ગતા, ઉદરમ એટલે પેટ, પેટમાં ગયેલી, ન પ્રત્યર્પ વર્તતે એટલે કે પાછી નીકળતી નથી, બહાર આવતી નથી. પ્રતિઆવર્તતે, ખરેખર ત્રીજી પુતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહેલું છે, કારણ કે આના કાનમાં નાખેલી સળી જે છે એ પેટમાં જાય છે અને ફરી બહાર આવતી નથી. ફરીવાર જોઈ લો, તૃતીયાયાઃ પુતલિકાયાઃ મૂલ્યમ લક્ષ્ય રૂપકમ કથિતમ. ત્રીજી પુતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહેલું છે. યતો હિ, કારણ કે એતસ્યાઃ આના કર્ણે એટલે કાનમાં પ્રક્ષિપ્તા એટલે નાખેલી, શલાકા એટલે સળી, ઉદરમ ગતા પેટમાં ગયેલી, ન પ્રતિઆવર્તતે પાછી ફરતી નથી, બહાર આવતી નથી.
યહ જનઃ એટલે કે આ માણસ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ, આ માણસ હિતકારક અથવા કલ્યાણકારી વચન છે એ બે કાન વડે સાંભળે છે. ત્યાર પછી તત અનંતરમ અસો, ત્યારબાદ તે હિતકારી વચનને સ્વમનસી એટલે કે પોતાના મનમાં ઉતારીને, સ્થાપયિત્વા ઉતારીને, સ્વજીવને પોતાના જીવનમાં, યથા પ્રસંગમ જે તે પ્રસંગે, તત પરિપાલયતી તેનું પાલન કરે છે. એતાદૃશસ્ય જનસ્ય આવા માણસનું મૂલ્યમ અધિકમ એટલે કે મૂલ્ય વધુ, સ્યાદ ઇતિ વિચાર્ય હોવું જોઈએ. ખરેખર આવા માણસનું મૂલ્ય છે વધારે હોવું જોઈએ કે જે સારા વચનો છે, સારા ઉપદેશો છે પોતાના બે કાન વડે સાંભળે છે અને સમય અને પ્રસંગ અનુસાર એ સારા વચનો છે એનું પાલન પણ કરે છે, એટલે અનુસરણ પણ કરે છે, પોતાના જીવનમાં ઉતારે છે. એટલે ખરેખર એ માણસનું મૂલ્ય છે એ કેટલું હોવું જોઈએ? 1,00,000 રૂપિયા. વિચાર્ય અસ્ય મૂલ્યમ લક્ષ્યરૂપકમ આત્મકમ નિર્ધારિતમ અસ્તિ, એટલે કે ખરેખર આમ વિચારીને આનું મૂલ્ય 1,00,000 રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું હતું. ફરીવાર પહેલેથી અનુવાદ કરીએ આપણે કે ત્રીજી પુતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહેલું, કારણ કે આના કાનમાં નાખેલી સળી જે છે એ પેટમાં ગયા પછી બહાર આવતી નથી. આ મનુષ્ય કલ્યાણકારી વચન બે કાન વડે સાંભળે છે, ત્યારબાદ તે હિતકારક વચન અથવા કલ્યાણકારી વચનને પોતાના મનમાં ઉતારીને પોતાના જીવનમાં જે તે પ્રસંગે તેનું પાલન કરે છે, અમલ કરે છે. આવા માણસનું મૂલ્ય ખરેખર વધારે હોવું જોઈએ. એમ વિચારીને આનું મૂલ્ય 1,00,000 રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું છે. ત્યાર પછી છે સમાના નામ, એક સમાન પુતલિકા નામ, એક સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં ઇદમ એટલે કે આ તાત્વિક ચિંતન નિર્હિતમ અસ્તિ રહેલું છે. એક સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. આ રીતે આપણે આજનો આ પાઠ છે પૂર્ણ કરીએ છીએ. અને ત્યાર પછી જુઓ સ્વાધ્યાયની અંદર તમને નોંધ પણ આપેલી છે કે સમાનાહ પુતલિકાહ એટલે એક સમાન એવી 3 પુતળીઓ, ભિન્નમ મૂલ્યમ અલગ અલગ મૂલ્ય છે તે. ત્યાર પછી જુઓ તમને સ્વાધ્યાયમાં પણ ખાલી જગ્યા આપેલી છે કે કિયત પુતલિકાહ આસન, કેટલી પુતળીઓ હતી? તો 30 એટલે 3 પુતળીઓ હતી. પુતલિકાના મૂલ્યમ કીદૃશમ આસિત, પુતળીઓનું મૂલ્ય છે કેવું હતું? સમાન હતું, ઓછું હતું કે અલગ અલગ? તો ભિન્નમ. વણિજે સ આશ્ચર્ય કહ કથયતી, વણિજ જે છે વાણીઓ છે આશ્ચર્ય સાથે કોને કહે છે? તો નૃપતિ એટલે કે રાજાને કહે છે આશ્ચર્ય સાથે. ત્યાર પછી છે મંત્રીણા પુતલિકાના પરીક્ષાય કતિ દિનાની ગૃહિતાની, કેટલા દિવસ કહે છે? તો 3 એટલે અહીંયા જવાબ આવશે ત્રીણી. પુતલિકાના પરીક્ષાર્થ કિમ કરણમ પ્રયુક્તમ, પુતળીઓની પરીક્ષા છે એ કેવી રીતે કરવી જોઈએ? ખરેખર શેનાથી કરવી પુતળીઓની પરીક્ષા? તો શલાકા એટલે સળીઓ વડે કરી. શબ્દનો અર્થ ખાસ યાદ રાખજો. દ્વિતીયાયાહ પુતલિકાયાહ કિયત મૂલ્યમ આસિત, બીજી પુતળીનું મૂલ્ય કેટલું છે? પહેલીનું 1 રૂપિયો, બીજીનું 1,000 અને ત્રીજીનું 1,00,000. એટલે બીજી પુતળીનું મૂલ્ય છે સહસ્ત્ર એટલે 1000, લક્ષ્ય એટલે લાખ. ત્યાર પછી સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાના છે. સસંદર્ભ સમજાવો. માતૃભાષામાં ઉત્તર એ આ પાઠ તમે જે સરસ રીતે સમજ્યા હશો તો આમાંથી કંઈ પણ અઘરું લાગશે નહીં. એટલે વ્યવસ્થિત પહેલાં તો આ પાઠ શેમાંથી લેવામાં આવેલો છે, ત્યાર પછી પાઠની અંદર મુખ્ય શું વાત છે, શેનો ઉપદેશ છે, ત્યાર પછી જે તમને પ્રશ્ન પૂછ્યો એના વિશે નોંધ તમારે લખવાની રહેશે.